નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રાઠોડ નારે. આઈસીએલ કંપનીમાંથી આવું છું, ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાં. અત્યારે એક યુવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ આપણે, જેમણે આપણા આઈસીએલની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તુવેરની અંદર. તો સૌ પ્રથમ આપણે પેલા પરિચય મેળવશું. તમારું નામ ભાઈ? મારું નામ જયેશભાઈ રામજીભાઈ પરમાર. ગામ જંગર. અત્યારે રહેવાનું સમઢિયાળ, આમ જંગર અમારું ગામ. બરાબર. જયેશભાઈ, તમે તુવેરની અંદર શું ઉપયોગ કરેલો છે? આઈસીએલ ઇઝરાયલ ટેકનોલોજીનું પોલીસલ્ફેટનો ઉપયોગ કરી ગયેલો છે, જે પારા બાંધવા માટેમાં તુવેરમાં, અને અમને સારું રિઝલ્ટ છે બંધારણ માટે, ફૂલફાલ માટે અને છોડનો વિકાસ. જે હ્યુમિક એસિડ ટોટલ મહત્વના ન્યુટ્રન આમાં મળી શકે, જે સમયસર છોડી શકે છે તેના તત્વો હોય તે. બરાબર છે. તો જયેશભાઈ બધો ટેકનિકલ રીતે ખૂબ વ્યવસ્થિત રીતે ખેડૂત મિત્રો તમને કીધું કે પોલીસલ્ફેટની અંદર છે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે અને પોટેશિયમ, 4 તત્વો કુદરતી તત્વો આવેલા છે. જે તુવેરની અંદર તમે ભાઈ વીઘે કેટલું નાખ્યું હતું? વીઘે 14 થી 15 કિલોની અંદર. 14 થી 15 કિલો તમે વીઘે નાખેલું છે. અને નાખ્યું એને કેટલો ટાઈમ થયો? 1.5 મહિનાનો સમયગાળો. 1.5 મહિના છે. 1.5 મહિના પછી તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ફ્લાવરિંગ તુવેરની અંદર. બતાવું તમને વ્યવસ્થિત. હજી ફૂલ પણ એકદમ જોરદાર છે. સિંગો પણ થઈ ગઈ છે. સિંગમાં દાણાનું બંધારણ તમે જોઈ શકો છો, એકદમ વ્યવસ્થિત રીતે બંધારણ છે. અને જયેશભાઈ, આની અંદર તમે દવા છાંટવામાં કેટલા ડોઝ મારેલા છે? આમાં 2 ડોઝ ઈયળના આપેલા છે અને ફ્લાવરિંગ કરે ને એ માટેનો પણ ડોઝ આપેલા છે, જેથી ફૂલ ફાલ જે કરે ને એ માટે. અને બીજો પણ ઘણો ઉપયોગ કરી ગયેલ છે, જે ફ્લોરોસાઇફર, જે જેથી મટકું કે એવું ના આવે ઈયળ છે એ માટે. પછી બીજું જયેશભાઈ, આપણા જે આઈસીએલ ના ફર્ટિલાઇઝર સ્પેશિયલ જ ગ્રેડ આવે છે, જે ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટી છે એના દ્વારા વિકસાવેલી એક આધુનિક પદ્ધતિ છે કે જે સ્ટાર્ટર છે. સ્ટાર્ટર તમારે કામ આપે છે કે જ્યારે શરૂઆતની અંદર તમારે ડાળી વધારે ફોડવા માટે અને ગ્રોથ માટે સ્ટાર્ટર છે એ કામ કરે છે. પછી જ્યારે માની લો કે અત્યારે તમારા ફૂલ આવી ગયા છે, બરોબર છે, તો આની અંદર જે સિંગોનું બંધારણ અત્યારે જે ચાલુ છે ને, એની અંદર આપણે આઈસીએલ કંપનીનું બૂસ્ટર આવે છે. એ તમારે 100 ગ્રામ નાખી અને અત્યારે છાંટવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે. ફૂલની સંખ્યા વધારે, સિંગોનું બંધારણ સારું કરે અને સિંગોમાં જે દાણો બંધાતો હોય એ પણ બંધારણમાં પણ જોરદાર રિઝલ્ટ મળે છે. એના પછીનો એનો ગ્રેડ આવે છે ફ્રૂટ, કે માની લો કે તમારે ફૂલ બંધ થઈ ગયા પછી એકદમ સિંગો બંધાઈ ગઈ છે, પછી જે દાણો બંધાવવાની શરૂઆત થાય ત્યારે ફ્રૂટ તમારે વાપરવાનું. એનો પણ ડોઝ છે પંપે 100 ગ્રામ. અને બધી સિંગો બંધાઈ ગયા પછી પરિપક્વતાનો જે સમય આવે, પાકવાનો સમય, ત્યારે એનું આવે છે પીકવન્ટ. એનો પણ તમે 100 ગ્રામ નાખી અને એને સ્પ્રે કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. તો જયેશભાઈ, તમે પોલીસલ્ફેટ વાપર્યું, રિઝલ્ટ બહુ સારું મળ્યું. તો બીજા તમે ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય પોલીસલ્ફેટ વિશેની, તો તમે શું કરશો? જો કે પેલા તો આમાં આપણે ભલામણ કરવાની, કેમ કે વસ્તુ જે આપણી સામે છે, એટલે ખેડૂત જ જોઈને કહે કે નહીં તમે જયેશભાઈ આ વસ્તુ વાપરીને અમને રિઝલ્ટ જોવા મળ્યું. તમને તો ઠીક છે, પણ અમને રિઝલ્ટ જોવા મળ્યું, એ થકી ગ્રાહક જે ખેડૂત છે એ પણ ઉપયોગ આનો વધુ કરી શકે. એમને આનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું. આવતા વર્ષમાં કે બીજા કોઈ પણ મોલમાં બધી જે આપણે ઇઝરાયલ ટેકનોલોજી પોલીસલ્ફેટ છે ટોટલ ન્યૂટન આવે તેનો ઉપયોગ કરે. આભાર જયેશભાઈ. થેન્ક યુ.